નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે। 8 વાગી ચૂક્યા છે, સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો। અમે હાજર છે અમારી ટીમ સાથે। શું છે જગદીશ? અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલા વાત ડેથ લાઇનરની। તો વિમાન દુર્ઘટના બાદ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। પ્લેન ક્રેશ થયા પછીનો અત્યારનો સૌથી મોટા સમાચાર, અને સમાચારના ભાગરૂપે જે નિર્ણય લેવામાં આવ્યો, જે ડિસિઝન લેવામાં આવ્યો છે ડીજીસીએ દ્વારા, અને એ છે કે તમામ ડ્રીમ લાઇનર વિમાનની તપાસ કરવામાં આવશે। એ બોઈંગ જે વિમાન છે તેની તપાસ થશે, અને એર ઇન્ડિયાના એ તમામ ડ્રીમ લાઇનર વિમાનની તપાસ કરવામાં આવશે। આ સૌથી મોટો નિર્ણય અત્યારે ડીજીસીએ દ્વારા લેવામાં આવ્યો છે। જે પ્લેન ક્રેશ થયું બોઈંગ, અને આ પહેલા પણ જ્યાં પણ પ્લેન ક્રેશ થયા છે વિશ્વભરની જ્યારે વાત કરીએ ત્યારે બોઈંગ પ્લેન ક્રેશ થયા છે। અને એવું તો શું છે કે બોઈંગ વિમાન જે ક્રેશ થઈ રહ્યા છે એ કઈ બાબતોને લઈને એ વિગતો જે છે તે સામે આવશે, પણ અત્યારે હાલમાં ડીજીસીએ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, અને ડેથ લાઇનરની પણ તપાસ કરવામાં આવશે। મતલબ કે જ્યાં પણ એ બોઈંગ વિમાન છે એ તમામ વિમાનની ચકાસણી થાય, ક્યાં એક ક્ષતિ રહી, ક્યાં એ ભૂલ રહી છે, એ બાબતોને લઈને પણ તપાસ કરવામાં આવશે। અને સૌથી મોટું જો કોઈ માધ્યમ હોય તો એ છે એ બ્લેક બોક્સ। 28 કલાક પછી મળેલા બ્લેક બોક્સની પણ તપાસ થશે। તેમાં શું વિગતો સામે આવે છે તેના પર પણ રહેશે નજર। પણ આ સાથે જ વિમાનની વિશેષ તપાસ થવાની છે, અને તેને લઈને આપણે આ ગ્રાફિક્સ થ્રુ આખી વિગતો સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। જુઓ, બોઈંગના તમામ ડ્રીમ લાઇનર વિમાનોની સુરક્ષાની તપાસ કરવામાં આવશે। આ સૌથી મોટો નિર્ણય ડીજીસીએ દ્વારા લેવામાં આવ્યો છે। પ્લેન ક્રેશ થયા પછીના એ 28 કલાક બાદ જ્યારે એક બાદ એક નિર્ણયો આવી રહ્યા છે, અને વિશેષ તપાસ પ્રક્રિયા 15 જૂન 2025થી ફરજિયાત લાગુ કરવામાં આવશે। મહત્વની જે ટેકનિકલ તપાસ પણ કરવામાં આવશે। એક બાદ એક ટીમ આખી ઘટના પર તો તપાસ કરી જ રહી છે, અને નેશનલની પણ કેટલીક ટીમ ત્યાં જોતરાઈ છે। ફ્યુલ પેરામીટર મોનિટરિંગ પણ કરવામાં આવશે। જ્યાં બોઈંગની કેપેસિટી હોય છે 80,000થી લઈને 1.25 લાખ સુધીનું જ્યાં ફ્યુલની કેપેસિટી હોય, અને ત્યાં શું કોઈ ક્ષતિ, ત્યાં કોઈ રહી ગઈ છે ભૂલ, આ બાબતોને લઈને પણ તપાસ થશે। કેબિન એર કમ્પ્રેસર સિસ્ટમની પણ તપાસ કરવામાં આવશે। ત્યાંથી કોઈ ક્ષતિ થાય છે કે કેમ, કઈ બાબતે એ ત્રુટિ છે, ક્યાં ડેમેજીસ છે તે પણ તપાસવા જરૂરી। હાઇડ્રોલિક સિસ્ટમ જે છે તેની પણ વિશેષ તપાસ કરવામાં આવશે। તો આ મહત્વપૂર્ણ જાણકારી જે છે તે અત્યારે મળી રહી છે, અને એટલા માટે જ એ બોઈંગના એ તમામ વિમાનો